ઓકે, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. ચાલો, બધા આવી ગયા છે? ઓકે, ચાલુ કરીએ. કાલનું જે હશે તે તમે નોટમાં લખી દીધું હશે, બરાબર? તેમાં આપણે આગળ જઈએ. કાલે આપણે ગતિની વાત કરેલી, યાદ હોય તો. બરાબર છે કે ભાઈ ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ નો એકદમ પાયાનો સિદ્ધાંત હોય તો ગતિથી શરૂઆત કરવી પડે, બરાબર છે? તો આપણે જોયું તો ગતિ 3 પ્રકારની હતી, એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં, બરાબર છે? પછી આપણે એવું નક્કી કરેલું કે ભાઈ એક પરિમાણમાં પહેલા ગતિ ભણીએ, જે ચેપ્ટર નંબર 3 છે આપણું. અને એક પરિમાણમાં જો ગતિ આવડી જાય તો તેના સીધે સીધા કન્સેપ્ટ તમે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં લગાડી શકો, બરાબર છે? એટલે મેઇન છે ગતિને શીખવું. મેઇન કયા પરિમાણ, પછી તો કેવું છે થોડુંક એક્સ્ટ્રા શીખો એટલે દ્વિપરિમાણ ને ત્રિપરિમાણ આવડી જશે, બરાબર છે? એટલે હવે આપણે ભણવું છે ગતિનો અભ્યાસ કરવો છે. તો પાછી એમાં 2 પ્રકાર આવે, બરાબર? કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ, બરાબર? કાઇનેમેટિક્સ એટલે શું? તો ગતિનો અભ્યાસ એવી રીતે કરવાનો કે એના માટે જવાબદાર કારણોની ચિંતા નહીં કરવી. ચેપ્ટર નંબર 3 જો ગતિનો અભ્યાસ તેના કારણોની ચિંતા વગર. અને ડાયનેમિક્સ એટલે ગતિનો અભ્યાસ તો કરવાનો જ, પણ એ કોને લીધે થાય છે, કયા બળો જવાબદાર થાય છે, એને પણ ધ્યાનમાં લેવાનો. એને કહેવાય ડાયનેમિક્સ, જે આવશે ચેપ્ટર નંબર 5, 6, 7. બરાબર છે? તો આજે આપણે ચાલુ કરીશું ચેપ્ટર નંબર 3, ગતિનો અભ્યાસ એક પરિમાણમાં, બરાબર છે? પણ જ્યારે પણ આપણે ગતિનો અભ્યાસ કરવાનું વિચારતા હોઈએ ત્યારે આપણે પહેલા તો થોડીક વ્યાખ્યાઓ સમજવી પડે. કારણ કે કોઈ પણ વસ્તુનો આપણે અભ્યાસ કરીએ તો પહેલા તો એને આપણે સમજવી પડે, બોલવી પડે. જેમ કે હું મારી સામે કોઈ ગતિ થઈ, ધારો કે એક ગાડી પાર્કિંગમાં પડેલી હતી, એ કંઈક અંતર કાપીને નાકા ઉપર 4 રસ્તા સુધી પહોંચી, તો હું શું બોલીશ કે આ ગાડી પહેલા, આ ગાડીનું સ્થાન પહેલા પાર્કિંગમાં હતું, પછી એને આટલું અંતર કાપ્યું, અડધો પોણો કિલોમીટર, બરાબર? અને આટલા સમયમાં એ 4 રસ્તા ઉપર પહોંચી, નવા સ્થાને પહોંચી. તો આટલી ગતિ મેં સમજાવવા માટે જો મેં કેટલા શબ્દો નવા વાપર્યા. એક તો હું બોલ્યો ગાડીનું સ્થાન, બરાબર? શરૂઆતનું સ્થાન, અંતિમ સ્થાન. પછી હું બોલ્યો અંતર કાપ્યું, બરાબર છે? પછી હું બોલ્યો આટલો સમય લીધો. તો આ બધું જે વસ્તુ છે, સ્થાન, અંતર, સમય, આટલી ઝડપે ગઈ હશે, બરાબર છે? આ બધી વસ્તુઓ પહેલા સમજવી પડે. કારણ કે ગતિને દર્શાવવા માટે જે હું નાના નાના ટુકડાઓ, નાની નાની વ્યાખ્યાઓ વાપરું છું, તે મારે પહેલા સમજવી પડે, પછી મારે ગતિને ભણાય, બરાબર છે? તો આપણે 1 by 1 બધા પદની વ્યાખ્યા સમજીએ કે ભાઈ ગતિને સમજવા પહેલા શું મગજમાં ક્લિયર હોવું જોઈએ, માઇન્ડમાં એક બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, બરાબર છે? તો પહેલી વસ્તુ, કોઈ પણ ગતિને સમજવા માટે પહેલું જે આવે તેનું સ્થાન આવે. કોઈ પણ પદાર્થનું સ્થાન, બરાબર છે? એને ઇંગ્લિશમાં કહેવાય પોઝિશન. ઇંગ્લિશમાં શું કહેવાય એને? પોઝિશન. કઈ પોઝિશનમાં છે, ક્યાં છે, તેને કહેવાય સ્થાન, બરાબર છે? ચાલો, અત્યારે આપણે એક પરિમાણમાં ગતિ ભણવાના છે, એટલે હું બધા ઉદાહરણ તમને સમજાવવા માટે એક પરિમાણના લઈશ, બરાબર છે? પણ આનો મતલબ એવો બિલકુલ નથી કે આ જે વસ્તુ સમજાવું છું તે દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં નહીં વપરાય. 100% વપરાશે, બરાબર છે? ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે હા, બરાબર છે? તો આ એક્સ અક્ષ છે, આ ઉગમ બિંદુ છે, આ ધન એક્સ છે. જમણી બાજુના બધા અંતર ધન લઈશું, ડાબી બાજુના બધા અંતર ઋણ લઈશું. કોઈ કે એવું કોણે કીધું કાયદો છે? કાયદો તો નથી એવો, પણ આ કેવું છે, ઇન્ટરનેશનલી બધાએ સ્વીકારી લીધું છે. અને જનરલી આપણે આ એક ટેકનિકને ફોલો કરીએ કે ભાઈ જમણી બાજુ બધું ધન લઈએ અને ડાબી બાજુ ઋણ લઈએ. અને ઉપર નીચે થતું હોય તો ઉપરનું બધું ધન લઈએ અને નીચેનું બધું ઋણ લઈએ. આ એક સાદી પ્રેક્ટિસ છે, બરાબર છે? 100% કાયદો નથી, પણ ચાલે, બધા જ ફોલો કરીએ તો શું એક સરખાપણું આવે, બરાબર છે? એટલે એક વસ્તુ યાદ રાખશો, બરાબર છે? ચાલો, તો આજે એક્સ અક્ષ એની ઉપર હું બધા અત્યારે અંતરો આપી દઉં તમને. અત્યારે એક પદાર્થ ગતિ કરે છે અને અંતરો બધા મીટરમાં છે. અહીંયા નીચે ખૂણામાં મીટર લખેલો, એનો મતલબ શું થઈ જાય? અંતરો બધા મીટરમાં છે. એટલે વારે વારે આપણે મીટર લખવું નહીં પડે, ટેકનિક છે, બરાબર? ધારો કે 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50 મીટર, 60 મીટર,
અહીંયા ડાબી બાજુ ઋણ લેવાનું એટલે -10 -20 -30 40 50 અને 60. બરાબર છે. ધારો કે કોઈ એક સમયે પદાર્થ અહીંયા છે, આ રહ્યો તમારો પદાર્થ ગતિ દરમિયાન કે કોઈ એક સમય અહીંયા છે, આ પદાર્થનું સ્થાન કઈ રીતે આપશો તમે? એક પરિમાણમાં એને x થી બતાવાય, એક પરિમાણમાં એને x થી બતાવાય પદાર્થનું સ્થાન. કોઈ મને કહી શકે પદાર્થનું સ્થાન ચેટમાં કે બોલીને? આ પદાર્થ ક્યાં છે? કારણ કે મારે જ્યારે એની ગતિની વાત કરવી હોય ત્યારે મારે એનું સ્થાન બોલવું પડે. તો પદાર્થ ક્યાં છે મારે કહેવું પડશે. તમે મને કહો ક્યાં છે પદાર્થ? 30 ઉપર છે, 30 ઉપર છે. તો જો ધારો કે એમ બોલું ને 30, તો જો 30 તો બંને જગ્યાએ છે, જમણી બાજુ બી 30 છે અને ડાબી બાજુ બી 30 છે. આ માઇનસ શું બતાવે કે ઉગમ બિંદુ છે ડાબી બાજુ છે એટલું છે. તો શું કરું? તમે જો 30 કહો તો ડાબી બાજુ છે પદાર્થ નથી. તો અહીંયા એક્ઝેક્ટ જવાબ લખવો હોય તો શું લખવું જોઈએ? +30 મીટર. હા કે ના? ખબર પડી? આ પદાર્થનું સ્થાન. કોઈને કઈ પ્રોબ્લેમ છે? આ રીતે પદાર્થનું સ્થાન નક્કી થાય. બરાબર છે. પદાર્થનું સ્થાન તમને એક્ઝેક્ટ આઈડિયા આપશે કે પદાર્થ ઉગમ બિંદુથી જમણી બાજુ છે કે ઉગમ બિંદુથી ડાબી બાજુ છે. કારણ કે સૂર્ય ગતિ પર તમે વિચારો ને, પદાર્થ તો બંને જગ્યાએ હોઈ શકે કે નહીં? જમણી બાજુ એ બી હોઈ શકે, ડાબી બાજુ એ બી હોઈ શકે. બરાબર છે. અચ્છા, લેક્ચર દરમિયાન મારો અવાજ બરાબર નહીં આવે તો તમે મને મેસેજ કરી શકો છો. બરાબર છે. અવાજ કપાતો હોય, ટુકડા ટુકડામાં આવતો હોય, બરાબર? અત્યારે આવે છે બરાબર? આવે છે. અચ્છા, ચાલો. પદાર્થ એ અહીંયા છે, પદાર્થ એ અહીંયા છે, આ પદાર્થ એ હતો. ચાલો બીજું એક ઉદાહરણ આપો. ધારો કે પદાર્થ અહીંયા છે બી, તો બી નું સ્થાન ક્યાં આવશે? આ એ નું સ્થાન, પછી બી નું સ્થાન, સ્થાન એક્સ બી, અહીંયા એક્સ એ. બી નું સ્થાન શું આવશે? બીજા બધા જવાબ આપો. બરાબર. તો એ જો તમે 40 મીટર બોલો ને તો નહીં મેળ પડે, તમારે -40 બોલવું પડે. ફોકસ કરો અહીંયા. બાકીના ચેટમાં તો જવાબ આપો, ભલે તમે માઇકમાં નહીં બોલતા હોય. જ્યાં સુધી તમે બોલશો ને ત્યાં સુધી ઇન્ટરેક્શન કેમ થશે? જો બી નું સ્થાન ક્યાં છે? -40. એક જ જણ જવાબ આપે છે કેમ? બોલતા રહો. બરાબર છે. બી નું સ્થાન તો બોલો, સ્થાન આપતા આવડી ગયું. આ જ રીતે દ્વિપરિમાણ ને આ જ રીતે દ્વિપરિમાણમાં બી થાય. એક પરિમાણમાં માત્ર એક્સ ઘટક આવશે, દ્વિપરિમાણમાં એક્સ અને વાય બંને ઘટક આવશે, અને ત્રિપરિમાણમાં એક્સ વાય અને ઝેડ ત્રણ ઘટક આવશે. બરાબર છે. ચાલો, હવે ગતિ શું છે? ગતિ શું છે? જ્યારે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો એવું કહેવાય ગતિ થઈ. બરાબર છે. ધારો કે મારી ગાડી પાર્કિંગમાં પડેલી હોય અને પાર્કિંગમાંથી એનું સ્થાન જ નહીં બદલે તો એની ગતિ શૂન્ય કહેવાય, 0 કહેવાય. બરાબર છે. પણ હું પાર્કિંગમાંથી ગાડીને બહાર એને લઈ જાઉં તો મેં ગાડીનું સ્થાન બદલ્યું, એટલે હું કહીશ કે ભાઈ મારી બાઈકે ગતિ કરી. બરાબર છે. એટલે સ્થાન પછી સીધું આવશે ગતિ, એટલે કે સ્થાનનો ફેરફાર. બરાબર. પદાર્થ હવે સ્થાન બદલશે સમય સાથે. બરાબર છે. એટલે ગતિ થશે. બરાબર છે. એના માટે એક અગત્યનો જે આગળનો પદ આવે છે એને કહેવાય અંતર, અથવા તો એના નવી એનસીઈઆરટી ની ચોપડીમાં કીધું છે પથ લંબાઈ. બરાબર છે. એને આપણે ડી થી દર્શાવીએ છીએ. કેમ ડી થી? કારણ કે એને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવાય. આ ડિસ્ટન્સ શબ્દ બી બહુ કોમન છે, તમે ડે ટુ ડે લાઈફમાં વાપરો જ છો. બરાબર છે. તો જેવું તમે સ્થાન ભણો એટલે તરત જ બીજું પદ કયું આવી જાય? તરત જ અંતર. ખબર પડે છે? નહીં પડે તો પૂછી શકો છો. બરાબર. ચાલો, આ વસ્તુ બી તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. આપણે પાછું ફટાફટ રિવિઝન કરી દઈશું. અંતર. અંતર એટલે કંઈ જ નહીં, પદાર્થે કાપેલું કુલ અંતર, પથ લંબાઈ. બરાબર છે. મેઇન છે પથ લંબાઈ. વ્યાખ્યા મેઇન કઈ છે? પથ લંબાઈ. પણ આપણે એને સામાન્ય રીતે અંતરથી પણ વ્યાખ્યાયિત કરી શકીએ. બરાબર છે. કે એક પ્રકારનું અંતર છે. બરાબર છે. તો પથ લંબાઈ એટલે શું? તો સિમ્પલ વ્યાખ્યા આપું તો પદાર્થે
કાપેલું પૂરું અંતર એને શું કહેવાય? પથ લંબાઈ. પદાર્થ એ ગતિ દરમિયાન કેટલું અંતર કાપે છે, કેટલી લંબાઈ એ કાપે છે, એને શું કહેવાય? એનું પથ લંબાઈ અથવા તો અંતર. બરાબર છે. એટલે અંતર અથવા તો પથ લંબાઈ, આમ તમે મગજ ખુલ્લું રાખીને વિચારો ને, એક પ્રકારની લંબાઈ જ, બરાબર છે ને? તમને ખબર હશે લંબાઈ ક્યારેય ઋણ નહીં આવશે. બરાબર. ચાલો આપણે હું એક દાખલો ગણીએ એટલે તમને આઈડિયા આવી જશે. તો પદાર્થને હમણાં છોડો, કોઈ ચિંતા નથી. ધારો કે આ એક આપણી અક્ષ લીધી છે, બરાબર. ચાલો, પદાર્થ ધારો કે શરૂઆતમાં અહીંયા હતો, શરૂઆતમાં એક્સ આઈ. જો આઈ ને શું યાદ રાખશો? આઈ એટલે ઇનિશિયલ, એને ઇંગ્લિશમાં કહેવાય ઇનિશિયલ, ગુજરાતીમાં કહેવાય શરૂઆતમાં. એટલે પદાર્થ શરૂઆતમાં ક્યાં હોય? આઈ ઉપર. બરાબર છે. 1 અને 2 પણ લખી શકો, આઈ અને એફ પણ લખી શકો. આઈ એટલે શરૂઆત, એફ એટલે અંત, ફાઇનલ, એમ. બરાબર. પદાર્થ જમણી બાજુ ખસે છે, ગતિ કરે છે કંઈક બળની અસર હેઠળ, અને એફ 50 ઉપર આવીને ઉભો રહી જાય છે, એફ. બરાબર છે. અહીંયા મારે અંતર શોધવું છે, અહીંયા મારે અંતર શોધવું છે. તો બોલો, ગતિ દરમિયાન પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે, કેટલું પથ લંબાઈ હશે? ડી જેટલું હશે કે દેખાય છે સ્ક્રીન ઉપર? ડી જેટલું. એટલે પદાર્થે કાપેલું ખરેખર સાચું કુલ અંતર. બરાબર છે. તો કોઈ મને પૂછે કે આ ગતિ દરમિયાન પથ લંબાઈ કેટલી, પથ લંબાઈ અથવા તો અંતર કેટલું, તો એને કહીશ ભાઈ ડી જેટલું. અને આકૃતિ પછી ડી કેટલું આવે? તો જો 0 થી 50, એટલે આ લંબાઈ કેટલી થઈ જાય? 50 મીટર. થાય કે નહીં? તો જવાબ તમારો આવશે 50 મીટર. બરાબર છે. અહીંયા આગળ ધન કેમ નહીં લઈ? કારણ કે અહીંયા મેં લંબાઈ માપી છે, આ લંબાઈ લખી છે, આમે યામ નથી લખ્યું. આ તો એક 0 છે એટલે સીધો 50 જવાબ આવી ગયો. સમજો, આ જે 50 છે તે કયા 50 નથી, એક્સ અક્ષનો યામ નથી લખ્યો, સ્થાન નથી લખ્યો, આ લંબાઈ લખી છે. અને લંબાઈ ક્યારેય ઋણ નહીં આવે, એટલે એની આગળ ધન લખીને બે મતલબ એ માપન છે લંબાઈ. બરાબર છે. હજી 1-2 દાખલા જોઈશું એટલે તમને વધારે ક્લિયર થશે. બરાબર. ચાલો હવે જવાબ આપજો. દાખલો બદલું છું, સેમ. હવે પદાર્થ 10 મીટર પર છે, એટલે આ એનું શરૂઆતનું સ્થાન, અને આમ ગતિ કરીને પદાર્થ 60 મીટર પર આવે છે, અંતિમ સ્થાન. તો મને આ અંતર જોઈએ છે, ગતિ દરમિયાન પદાર્થે કાપેલું અંતર. 50. ડી 50. તો જો જસ્ટ અ સેકન્ડ, તમને આરામથી આવડી જશે કઈ રીતે કર્યું મેં. ચાલો પાછું કરીને મૂકી દો. એને 10 થી શરૂ કરી અને કેટલું ગયું? 60 સુધી. તો 10 અને 60 એના સ્થાન કહેવાય. તો લંબાઈ તો એને આટલી જ કાપી ગઈ. તો અંતર કેટલું કહેવાય? 60 ઓછા 10. 60 ઓછા 10 એટલે સીધું મારાથી લખાય લંબાઈ 50 મીટર. બરાબર છે. તો જો અહીંયા આજે 50 છે તે 60 કે 10 નથી, બંનેનો તફાવત છે, લંબાઈ છે. યાદ રાખજો, લંબાઈ ક્યારેય ઋણ નહીં હોય. એટલે લંબાઈ એ જ અંતર આપતો હોય. તો બીજી એક વસ્તુ, પથ લંબાઈ કે અંતર ક્યારેય ઋણ નહીં હશે. ગતિ દરમિયાન ક્યારેક ક્યાં તો એ ધન હશે, ક્યાં તો જો ગતિ નહીં થતી હોય તો અંતર કેટલું થાય? ધારો કે પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી, તો અંતર કેટલું થાય? 0. બરાબર. એટલે અંતર ક્યાં તો ધન, ક્યાં તો 0. બરાબર છે. એ નોટ આપણે લખીશું. એક વસ્તુ ધ્યાનમાં, કારણ કે અહીંયા સાબિત થઈ ગઈ એ વસ્તુ. ચલો હજી આપણે તમને દાખલો આપું, જવાબ આપજો મને. ચાલો, ધારો કે આવું કંઈક છે. હું તમને આવું ડાયરેક્ટ નહીં આપી દઉં. ચાલો, પદાર્થ એ થી પોતાની ગતિની શરૂઆત કરે છે, એ થી બી જાય છે,
આ બી જાય છે, પછી બી તરફ જાય છે, પછી યુ ટર્ન મારે ને પાછો આવે. પછી એની પહેલા એક આ કરીને આપો ને મને, આ પછી કરીશું. પહેલા આવું કંઈક કરીને આપો. પદાર્થ એ ઉપર હતો, પછી પદાર્થ ડાબી બાજુ ખસે છે આ રીતે, અને પદાર્થ અહીંયા આવે છે બી ઉપર. દેખાય છે? મને અહીંયા કાપેલું અંતર જોયું. 5 મીટર. બરાબર. તમે શું કરશો? લંબાઈ શોધવાનો પ્રયત્ન કરશો. પથ લંબાઈ અથવા તો અંતર. આકૃતિ જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેટલું આવવું જોઈએ. જો ને અહીંયા જો પદાર્થે ગતિની શરૂઆત ક્યાંથી કરી? 10 થી, અને બાજુમાં આમ ડાબી બાજુ આવતો હતો -50 ગયો, એટલે આ લંબાઈ જો અંતર તો 50 + 10 60 મીટર આવે છે. ખબર પડે છે? તો જો અહીંયા ડાબી બાજુ ગયા, ઋણ દિશામાં ગયા, છતાં પણ જવાબ કેવો આવે છે? ધન જ આવે છે. બરાબર છે. એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ભાઈ અંતર, પદાર્થે કાપેલું કુલ અંતર અથવા તો પથ લંબાઈ હંમેશા ધન જ આવે, કારણ કે એક પ્રકારની લંબાઈ છે, લંબાઈ ઋણ નહીં આવે. અને જો અંતર કાપે જ નહીં, ગતિ કરે જ નહીં, તો શું નહીં આવી શકે? બરાબર છે. 3 દાખલા પરથી બધું ક્લિયર થઈ ગયું. અંતર કોને કહેવાય છે? બરાબર છે. મેં તો ઉદાહરણથી જ વધારે સમજ પડે, એટલે ઉદાહરણ પર જ ધ્યાન આપવાનું. બરાબર છે. બાકી એના વિશે 3-4 મુદ્દા હશે, હું લખી દઈશ. એટલે અંતર માત્ર શું આપે તમને? મૂલ્ય આપે. પદાર્થે કેટલું અંતર કાપ્યું તેનું મૂલ્ય આપે. પદાર્થ કઈ દિશામાં જાય છે એનું કોઈ અહીંયા મહત્વ નથી. જમણી, ડાબી બધું ચાલે. બરાબર. ચાલો એક છેલ્લો એક્ઝામ્પલ. એક છેલ્લો દાખલો, પછી આપણે થોડીક વાત કરીશું એના ઉપર લખવાની, અને પછી આગળ વધીશું. ચાલો અહીંયા જુઓ, એક નવો દાખલો બનાવીએ. આ રીતે છે. ધારો કે પદાર્થ એ ઉપર છે, એ થી ગતિની શરૂઆત કરે, બી સુધી ગયો, પછી એને યુ ટર્ન માર્યો, અને યુ ટર્ન મારીને છેલ્લે અહીં સુધી આવ્યો, સી સુધી. બરાબર છે. તો એનું શરૂઆતનું ક્યાંથી સ્થાન હતું? એક્સ આઈ, છેલ્લે ક્યાં આવી ગયો? સી ઉપર. બરાબર છે. અહીંયા મને જોઈએ પદાર્થે કાપેલું કુલ અંતર અથવા તો પથ લંબાઈ. પદાર્થે કાપેલું કુલ અંતર અથવા તો પથ લંબાઈ. તો આકૃતિ પરથી પહેલા જોવાનો પ્રયત્ન કરો કે પદાર્થે ગતિની શરૂઆત ક્યાંથી કરી? એ થી. એટલે પહેલા એ થી બી ગયો, એટલે આટલી લંબાઈ ખરી. પછી બી થી સી આવ્યો, એટલે આટલી લંબાઈ ખરી. આ બંને લંબાઈનો સરવાળો કરવો પડે કે નહીં? તો કુલ અંતર મળે ને આટલું, ને પછી પાછો આવીને આટલું. તમારે આટલી લંબાઈ જોઈએ કે એ થી બી ને બી થી સી, હા કે ના? તો અહીંયા આવું કઈ લખો તો તમને વાંધો છે? કોઈને કઈ ખબર પડે તો પૂછો મને. જો એ બી વત્તા બીસી ચાલે? ચાલે કે દોડે? દોડે. બરાબર છે. એ બી કેટલું છે? આ લેન્થ કેટલી? આ લંબાઈ કેટલી? એ બી 10 થી 60 એટલે 50 અંતર જ લખવાનું છે, વત્તા બીસી. અચ્છા, બીસી લંબાઈ કોઈ મને કહો. 60 થી ઓછા 40, એટલે 60 થી 0 આ 60 ને બીજા 40, એટલે 60 ને 40 100 થાય. આકૃતિ પછી વાંચતા આવડવું જોઈએ. ખાલી મૂલ્ય લખો એટલે ધન જ આવશે. 150 મીટર. એટલે આ કેટલી પથ લંબાઈ, કેટલું અંતર કાપ્યું પદાર્થે એ થી સી સુધી જવામાં? 150 મીટર. હા કે ના? બરાબર છે. અહીંયા આપણને બધી રીતે અંતર શોધતા આવડી જાય. બસ આટલી રીતે શોધવાના છે. બરાબર છે. તો અહીંયા મારે પથ લંબાઈ અથવા તો અંતર માટે કંઈક લખવું છે. તો એ પહેલું લખીશ અંતર અથવા તો પથ લંબાઈ અદિશ રાશિ છે. આનો શું મતલબ? અદિશ રાશિ છે. અહીંયા જો, અહીંયા કોઈ બી જવાબ તમને દિશા નથી આપતું.
આપણે ખાલી કેટલું અંતર કાપ્યું, કેટલી લંબાઈ કટ કરી એમાં જ રસ હતો. કઈ દિશામાં બે માં રસ હતો પહેલા બંને દાખલામાં જો, અથવા તો આ બે દાખલામાં જો. અહીંયા પદાર્થ જમણી બાજુ કહીશું, અહીંયા પદાર્થ ડાબી બાજુ કહીશું, પણ આપણે બંનેમાં કિંમત જ થઈ કે ભાઈ 50 કહીશું. આપણે એવી ચિંતા નહીં કરી કે જમણી બાજુ કહીશું કે ડાબી બાજુ કહીશું, કેટલો કહીશું એની જ વાત કરી. બરાબર છે. એટલે અહીંયા અંતરને દર્શાવવા માટે દિશાની જરૂર નથી. તમે નાના ધોરણમાં બે પ્રકારની ભૌતિક રાશિઓ હવે ભણી ગયા છો. સદિશ ખ્યાલ છે? નહીં ખ્યાલ હોય તો બી ચિંતા નથી, મારે તો ભણાવવાનું છે, પછીના ચેપ્ટરમાં આવવાનું છે સદિશ. પણ ખ્યાલ છે અદિશ રાશિ કોને કહેવાય? જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે, દિશા જરૂરી નથી. માત્ર મૂલ્યથી જ તમારું કામ થઈ જાય, તેને અદિશ રાશિ કહેવાય. હા કે ના? અને સદિશ કોને કહેવાય? તો જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તો તેને શું કહેવાય? સદિશ રાશિ. નાના ધોરણમાં ભણી ગયા છો આવું કે પહેલી વાર છે? હશે. ચાલો તો પણ બે પ્રકારની આના પછીના ચેપ્ટરમાં એકદમ ડિટેલમાં આવશે સદિશ. આના પછીનું ચેપ્ટર છે ચોથું, દ્વિપરિમાણમાં. પણ અત્યારથી ખાલી વાત કરી દીધી. બરાબર છે. તો અહીંયા અંતર કે પથ લંબાઈ કેવી રાશિ થાય? અદિશ. એનું બહુ ચોખ્ખું કારણ છે કે અહીંયા કઈ દિશામાં આપણે જઈએ છીએ એનું મહત્વ નથી. બરાબર છે. અને બીજી કેવી આવે? સદિશ રાશિ. ઉદાહરણ આપું તો તમારું દળ, તમારું વજન એ અદિશ રાશિ છે. તમે જયારે વજન કરાવવા જાઓ, ધારો કે 50 કિલો આવ્યું, તો તમે એવું બોલો કે ઉત્તર દિશામાં 50 કિલો છે, દક્ષિણમાં 42 કિલો છે, પૂર્વમાં 56 કિલો છે અને પશ્ચિમમાં 58 કિલો છે. ના ભાઈ, 50 કિલો એટલે બધી દિશામાં હરખું છે 50 કિલો. બરાબર છે. પછી તમે તમારી ઊંચાઈમાં હાઈટ, ધારો કે 5 ફૂટ આવી, તમે એવું કહેશો કે મારી ઉત્તરમાં 5 ફૂટ, ઉત્તરથી 45 ખૂણે 6 ફૂટ, 7 ફૂટ નહીં. બધી મારી હાઈટ 5 ફૂટ છે. આ બધી આ રાશિ કેવી છે? અદિશ રાશિ છે. જેમ કે તમે ડોલમાં પાણી કરો, 10 લીટર ભર્યું, તો તેમાં તમે દિશા બોલો કે 10 લીટર પૂર્વમાં છે, 15 લીટર પશ્ચિમમાં છે? ના ભાઈ, ડોલમાં 10 લીટર પાણી છે તો 10 લીટર પાણી છે. તો આવી બધી રાશિઓ કે જેને દર્શાવવા માટે માત્ર મૂલ્ય એટલે કે કિંમતની જ જરૂર પડે કે કેટલું જથ્થો છે, કેટલું મૂલ્ય છે, દિશાની જરૂર નથી. બરાબર છે. કેવી રાશિ કહેવાય? અદિશ. અને અહીંયા તમે જો અંતરને પણ આપણે મૂલ્યથી જ દર્શાવ્યું. અહીંયા કઈ દિશામાં જાય એની કોઈ વાર્તા નથી. એટલે અંતર પણ કેવી રાશિ છે? અદિશ રાશિ. બરાબર છે. જનરલી એકમ કયો લેવાય? તો અંતરને આપણે એકમ એસઆઈ એકમ. એસઆઈ શું છે તમને સાંભળ્યું છે કોઈ દિવસ? એ તો પાછું આવશે બીજા ચેપ્ટરમાં. એસઆઈ એટલે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં બધાએ માનેલી એક સિસ્ટમ છે, એસઆઈ સિસ્ટમ. એની અંદર જનરલી એકમ શું હોય છે? એસઆઈ એકમ મીટર છે. મતલબ અંતરને મીટરમાં લેવામાં આવે છે. બરાબર છે. અને બીજી એક એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મહત્વની વસ્તુ, અંતર એટલે કે પથ લંબાઈ હંમેશા કેવું હોય? ધન હોય છે. શૂન્ય કોઈ કેસમાં હોઈ શકે, પણ ઋણ ક્યારેય હોય નહીં. કારણ કે લંબાઈ છે. વાંચી એક વર્ષ અગત્યનો પોઈન્ટ, અંતર હંમેશા કેવું હોય? ધન હશે. અને કોઈ કિસ્સામાં જો ગતિ થતી જ નહીં હોય તો શૂન્ય પણ હોઈ શકે, પરંતુ એ ઋણ શક્ય નથી કારણ કે એક પ્રકારની લંબાઈ છે. બરાબર છે. શૂન્ય ક્યારે શક્ય છે? જ્યારે ગતિ થાય જ નહીં. રાતે પાર્કિંગમાં બાઇક પડેલું હોય તો સવાર સુધી ત્યાંનું ત્યાં જ પડ્યું હોય જો નહીં ચલાવું તો. બરાબર છે. તો તેનું અંતર કેવું કહેવાય? શૂન્ય કહેવાય. બરાબર છે. અને ગતિ કરાવો તો અંતર એટલું ધન આવશે. એટલે આને ગણિતની ભાષામાં લખો હોય તો આ રીતે લખે મારાથી, અંતર ડી એ હંમેશા શૂન્ય જેટલું હોઈ શકે, ક્યાં તો શૂન્યથી વધારે હોઈ શકે. આવું લખાય નાખે ને? ગણિતની ભાષામાં લખાઈ જાય ને?
બોલો અહીં સુધી ખબર પડી છે? અહીંયા અંતરની કહાની ખતમ થઈ છે. ખબર પડે છે અહીં સુધી? તો આગળ જઈએ. हाँ ઓકે 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 ફાઇન. બરાબર છે. તો આ થઈ ગઈ અંતરની સ્ટોરી. બરાબર છે. પણ અહીંયા એક કચાશ છે. જોજો અહીંયા શું પ્રોબ્લેમ છે હવે ખબર? મને અંતર મળી તો ગયું આ બંને દાખલામાં. જો અહીંયા અંતર 50 મીટર, અહીંયા અંતર 60 મીટર. પણ અહીંયા જો હું તમને એમ કહું કે ભાઈ પદાર્થ, હું તમને એક વાક્ય આપું કે ભાઈ પદાર્થે 50 મીટર અંતર કાપ્યું, સૂર્ય પથ પર ગતિ કરતા પદાર્થે 50 મીટર અંતર કાપ્યું. બરાબર. હું તમને પૂછું કે જમણી બાજુ કાપ્યું કે ડાબી બાજુ કાપ્યું, તમે મને જવાબ આપી શકો? હું તમને ખાલી નઈ આકૃતિ આપું, નઈ પરિસ્થિતિ કહું, ખાલી આમાં જ એક વાક્ય આપી દઉં કે એક પદાર્થે સૂર્ય પથ પર ગતિ દરમિયાન 50 મીટર અંતર કાપ્યું. તો અહીંયા બોલો તમે મને કહી શકો ને જમણી બાજુ કાપ્યું હશે કે ડાબી બાજુ? સ્વાભાવિક છે નહીં કહી શકો, કારણ કે આ માહિતી અધૂરી છે. માત્ર અંતર પરથી ગતિનો ખ્યાલ આવી શકતો નથી. બરાબર. હું તમને હજી બી કહું છું કે ગતિ દરમિયાન પદાર્થ 60 મીટર અંતર કાપે છે. તો આ તો અડધી માહિતી થઈ. 60 મીટર ક્યાં? જમણી બાજુ કે ડાબી બાજુ? પ્રોબ્લેમ ખબર પડે છે? બરાબર છે. તો અહીંયા શાનો અભાવ છે? દિશાનો અભાવ છે. બરાબર છે. એટલે આપણને એ ખબર પડી કે અંતર આપણને અપૂરતી માહિતી આપે છે. બરાબર છે. તો આપણે હજી એક એવી વસ્તુ વ્યાખ્યાયિત કરવી પડશે કે જે મને દિશાનું પણ માહિતી આપે, તો મારી ગતિને સમજવા માટે 100% મને સફળતા મળે. અને એની સમજૂતી માટે એક નવું પદ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું, સ્થાનાંતર. બરાબર છે. એને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. ખાલી એ તો તમારા ભવિષ્યના ફાયદા માટે ઇંગ્લિશ લખું છું. બરાબર છે. તો એક નવી ટર્મ. જો ડાયરેક્ટ યાદ રાખવા જશું ને, ગોખવા જઈશું ને કે આના પછી આ તો નહીં મજા આવે. પણ એકવાર કારણ જાણીને ભણશું ને, મહત્વ જાણીને, તો એટલું મજા આવશે કે તમને કઈ વાંધો નહીં આવશે. કોમ્પ્લિકેટેડ દાખલામાં બી વાંધો નહીં આવે. તમે સમજ્યા અંતર પછી સ્થાનાંતરની શું કામ જરૂર પડી? કારણ કે અંતર મને જોઈએ એટલી ગતિની માહિતી આપતું જ નતું. એટલે મારે કમ્પલસરી નવી એવી વ્યાખ્યા બનાવવી પડી કે જ્યાં દિશાનો પણ ઉલ્લેખ થાય. બરાબર છે. અને એ જે આવે તેને કહેવાય સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સિમ્પલી સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર. ફેરફારને આપણે ડેલ્ટા થી દર્શાવીએ. ડેલ્ટા એક્સ. એક્સ એ આપણું સ્થાન છે અને આગળ જે ત્રિકોણ છે ને, બરાબર છે, એને કઈ રીતે વંચાય? ડેલ્ટા. એ શું બતાવે? તફાવત, ફેરફાર, સામાન્ય તફાવત. એટલે કે એક્સ એફ માઇનસ એક્સ આઈ. આને કહેવાય સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. એને શું કહેવાય? સ્થાનાંતર. સ્થાનમાં થતો ફેરફાર. પદાર્થની ગતિ દરમિયાન તેના સ્થાનમાં. એફ એટલે અંતિમ સ્થાન. ગૂંચવાતા નહીં આ બધામાં. એક્સ એફ એટલે અહીં, એક્સ એફ એટલે અંતિમ સ્થાન, ફાઇનલ પોઝિશન. અને એક્સ આઈ એટલે શરૂઆતનું સ્થાન અથવા તો પ્રારંભિક સ્થાન. બરાબર છે. તો આપણનો પ્રશ્ન શું હતો કે મારે અંતર તો મળતું જ હતું, પણ મને એમાં દિશા નથી મળતી. કદાચ કઈ દિશામાં ગયો એનો કોઈ આઈડિયા જ નહીં આવે. તેના માટે આપણે સ્થાનાંતર. હવે સ્થાનાંતર તમને દિશા આપશે. સ્થાનાંતર તમને દિશાનું જ્ઞાન આપશે. બરાબર છે. જોવું છે એકાદ ઉદાહરણ લઈને? ચાલો જોઈએ. ધારો કે હું એક ઉદાહરણ લઈ લઉં. બરાબર છે. હું તમને એક ઉદાહરણમાં સ્થાનાંતર ગણવા આપીશ. બરાબર છે. શું સૂત્ર છે? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. ચાલો એક ઉદાહરણ લઈ લીધું. આ લઈ લો ને. ચાલો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ આઈ એટલે એનું શરૂઆતનું સ્થાન અને એક્સ એફ એટલે એનું અંતિમ સ્થાન. તો જો પદાર્થ જમણી બાજુ ખસે છે, દેખાય છે? પદાર્થ જમણી બાજુ ખસે છે. બરાબર છે. આ કિસ્સામાં મારે સ્થાનાંતર શોધ્યું છે. શું શોધવું છે? સ્થાનાંતર. તો શું સૂત્ર છે? સ્થાનનો ફેરફાર એટલે કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. સ્થાનનો ફેરફાર એટલે કે અંતિમ સ્થાન
ઓછા પ્રારંભિક સ્થાનાંતર હશે. એટલે આ એનું સૂત્ર બની ગયું. તમે 9મા ધોરણમાં ભણ્યા જ હશો. ચલો આકૃતિ પરથી બોલો મને અંતિમ સ્થાન. આ ગતિ દરમિયાન પદાર્થનું અંતિમ સ્થાન કેટલું છે? સ્થાન તો +50. સ્થાનમાં આપણે પ્લસ લખવું પડે. જો કઈ નહીં હોય તો ચાલે, સીધું 50 લખી દેવાનું. એટલે 50 ધન જ છે. અને શરૂઆતનું સ્થાન કેટલું છે એનું? 0 છે કે નહીં? પ્રારંભિક જોડ 50 ને 0. હા કે ના? 50 ઓછા 0 કેટલું આવે છે? 50 મીટર. અને આગળ ધન આવ્યું ધન. તો બોલો સ્થાનાંતર મળી ગયું. બોલો સ્થાનાંતર તમને મૂલ્ય બે પદાર્થ કેટલો ખઈશો? 50 મીટર જેટલો. અને ધન શું બતાવે છે? ધન પદાર્થ કઈ બાજુ ખઈશો? જમણી બાજુ. કે તો ધન x દિશામાં. હા કે ના? હા કે ના? જો અહીંયા પ્લસ શું બતાવે છે? થોડું ફોકસ કરો. અહીંયા મારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. આ 50 મીટર જે છે તે મને કિંમત આપે છે. તો પદાર્થ કેટલું ખઈશો? એટલે 50 મૂલ્ય જેટલું. 50 મીટરના મૂલ્ય જેટલું. અને આ ધન આવ્યું શું આપે છે મને? દિશા આપે છે. પદાર્થ કઈ બાજુ ખઈશો? જમણી બાજુ ખઈશો. બોલો મને અત્યારે ક્લિયર કટ થઈ ગયું કે નહીં? પહેલા મને ખાલી એટલું જ ખબર પડતી હતી કે પદાર્થ 50 ખઈશું. હવે મને કેટલી ખબર પડે છે કે પદાર્થની આગળ પદાર્થ કાપેલા અંતર આગળ ધન આવ્યું સ્થાનાંતર. એટલે પદાર્થ 100% કઈ દિશામાં ખઈશો? જમણી બાજુ. બાકીને કારણ કે ધન વેલ્યુ હોય તો આપણે જમણી બાજુ લઈએ દિશા, અને ઋણ હોય તો ડાબી બાજુ લઈએ. યાદ છે ને પ્રણાલી કે? બરાબર. તો જો અંતર માત્ર તમને મૂલ્ય આપે, જ્યારે સ્થાનાંતર તમને મૂલ્ય અને દિશા બંને આપે. હું તમને પૂછું કે ગતિને સમજવા માટે કોણ વધારે માહિતી આપે? કોણ સારું છે? કોણ ઉપયોગી છે વધારે? કોને તમને વધારે માહિતી આપી? અંતર કે સ્થાનાંતર? ડી કે એસ? તમે એવું મને જવાબ આપી શકો ચેટમાં. કોણ વધારે માહિતી આપે છે આપણને? ડી કે એસ? ડી એટલે અંતર ને એસ એટલે સ્થાનાંતર. એસ. ખબર પડી છે? કારણ કે અંતરમાં અમુક સમસ્યાઓ હતી હતી, આપણને દિશા ખ્યાલ નથી પડતી કે ક્યાં જાય છે. કેટલું જાય છે ખબર હતી, પણ ક્યાં જાય છે નથી ખબર. તે પ્રશ્ન ક્યાં જાય છે સ્થાનાંતરે આપણું નિરાકરણ લાવી દીધું. બરાબર. સ્થાનાંતરની કિંમત પરથી તમને એક્ઝેક્ટ ખબર પડી જશે કે 50. આ કોઈ મને એમ કે નીકળ્યું. હવે કોઈ મને એમ કહેતો કે કોઈ પદાર્થે ધન 50 મીટર સ્થાનાંતર કર્યું, તો હું એને 100% કહીશ કે તારો પદાર્થ જમણી બાજુ, ધન એટલે જમણી બાજુ અથવા તો ધન x ની દિશામાં 50 મીટર ખઈશો છે. બરાબર છે. પણ કોઈ મને અંતર આપે કે 50 મીટર, તો મને તકલીફ થઈ જાય. કારણ કે જમણું છે ડાબું છે ખબર નહીં પડે. બરાબર. ચાલો હજી એક ઉદાહરણ આપ. ચાલો આનો જવાબ તમે મને ચેટમાં કહેશો. ધારો કે પદાર્થ અહીંયા x i, પછી આમ ખસે છે, અહીંયા પહોંચે છે. પછી પદાર્થ ધારો કે અહીંયા બરોબર આપણને ચેન્જ કરું છું જરાક. બરાબર છે. ડાબી બાજુ ખસે છે. મને સ્થાનાંતર આપો. સ્થાનાંતર વ્યાખ્યા પ્રમાણે જોવાનું. સ્થાનાંતરની વ્યાખ્યા શું? સ્થાનનો ફેરફાર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે. જેટ આવે છે. વેરી ગુડ. જેટ આવે છે. અંતિમ સ્થાન કેટલું છે એકવાર જોઈ લો. અંતિમ સ્થાન ફોકસ કરો. -50 છે. સ્થાનમાં આપણે ધન લખવું પડે. તો જો અંતિમ સ્થાન કેવું છે? -50. અને પ્રારંભિક સ્થાન કેવું છે? ઓછા ધન 10. તો આવશે -50 -10 એટલે આવશે -60 મીટર. બોલાયો કે -60 મીટર. તો જો અહીંયા મને બંને વસ્તુ ખબર પડી કે પદાર્થ ક્યાં ખઈશો? તો કે 60 મીટર જેટલો ડાબી બાજુ. અહીંયા અંતર શોધતા તો 60 મીટર જ આવતી હતી. અહીંયા અંતર શોધતા આગલા દાખલામાં શોધ્યું પ્રમાણે તો 60 મીટર જ આવતી હતી. તો 60 મીટરમાં કઈ ખબર નહીં પડતી કે જમણો ગયો કે ડાબો ગયો. પણ અહીંયા ઋણ આવ્યું તો ઋણ શું દર્શાવે છે? ઋણ x ની દિશામાં અથવા તો ડાબી બાજુ. હા કે ના? તો જોયું, સ્થાનાંતર આપણને બહુ માહિતી આપે અંતર કરતા પણ. ખબર પડે છે? બરાબર. ચાલો.
સ્થાનાંતર તમે જો બધું જોયું. ઓકે ગ્રેટ. ચલો ધારો કે કોઈ પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરે એક સાથે પ્રારંભિક સ્થાન છે, પછી જમણી બાજુ જાય છે, પછી અહીંયાથી યુટર્ન મારે છે અને પાછો અહીંયા આવે છે. એના મૂળભૂત સ્થાન ઉપર જ એનું અંતિમ સ્થાન બનાવે છે. સ્થાનાંતર આપો, સ્થાનાંતર આપો. તમારે તો વ્યાખ્યા પ્રમાણે જ જોવાનું કે ભાઈ સ્થાનાંતર s બરાબર x ફાઇનલ ઓછા ઇનિશિયલ એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ 10 પ્રારંભિક બી 10 0 મીટર તમારા મગજમાં આવી ગયું. જો અહીંયા પદાર્થે ગતિ બી કરી, અંતર પણ કાપ્યું, પણ એવી રીતે કર્યું કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવા આવ્યા? સરખા આવ્યા ને? તો અહીંયા સ્થાનાંતર કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. કેટલાને ખબર પડે છે સ્થાનાંતર શૂન્ય થઈ જાય? નો કહી શકો તમે, હા યા ના. તમે બોલશો, મને કહેતા રહેશો તો મને આઈડિયા આવશે કે મારે લેવલ વધારવું, સ્પીડ વધારવી. બરાબર છે. ક્લાસ હોય તો વાંધો નહીં આવે, પણ અહીંયા ઓનલાઈનમાં તમારો વિભાગ એટલો જ મહત્વનો રહે. ઓકે ગ્રેટ ગ્રેટ. બરાબર છે. તો થોડુંક ધ્યાન આપો, 3 દાખલામાં ધ્યાન આપો. જો એક વખત પદાર્થનું સ્થાનાંતર ધન આવ્યું એટલે કે જમણી બાજુ ગયો, એક વખત પદાર્થનું સ્થાનાંતર ઋણ આવ્યું એટલે કે ડાબી બાજુ ગયો, અને એક વખત પદાર્થનું સ્થાનાંતર શૂન્ય આવ્યું એટલે પદાર્થ આનો ત્યાં પાછો આવી ગયો. બરાબર છે. તો અહીંયાથી એક મુદ્દો મારાથી લખાય કે સ્થાનાંતરની કિંમત ધન, ઋણ અને શૂન્ય ત્રણેય હોઈ શકે. હા કે ના? સ્થાનાંતરની કિંમત ધન, ઋણ અને શૂન્ય ત્રણેય શક્ય છે. મેં ત્રણ કેસ વાત કરવા. બરાબર છે. ચાલો એક તમારા માટે જાતે કરવા માટે આપું, પછી સ્થાનાંતર વિશે નોટ લખાવીશ. ચાલો એક પદાર્થને અહીંયાથી ગતિ શરૂ કરી, બદલાઈ 20 થી ગતિ શરૂ કરી, બતાવી દો આ રીતે 60 સુધી ગયો ભાઈ, પછી 60 યુટર્ન માં અને છે અહીંયા -50 આવેલો. બરાબર છે. -50 વાળું એનું અંતિમ. બરાબર છે. અહીંયા મને તમારે પદાર્થનું સ્થાનાંતર આપવાનું છે. મને કહો અલ્ટિમેટલી અંતિમ રીતે વિચારીએ તો પદાર્થ કઈ બાજુ ખસશે? આમ જોવા જાવ તો પદાર્થ ડાબી બાજુ ખસેલો કહેવાય કે નહીં? ભલે શરૂઆતમાં ગયો જમણી બાજુ, એની ના નથી, પણ આમ અલ્ટિમેટલી ક્યાં ખસશે? ડાબી બાજુ ખસશે. બરાબર છે. ચાલો તો મને 2-3 જવાબ આવ્યા. ચાલો શું કઈ રીતે કરું? તમે લોકો અંતર ગણો છો. બરાબર છે. ચાલો કઈ રીતે કરશો? આ તો શું હતું? નિયમ શું હતો? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન નિયમ હતો. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન નિયમ હતો xf ઓછા xi. અંતિમ સ્થાન કેટલું? -50. ઓછા પ્રારંભિક સ્થાન કેટલું? 20. -50 -20 -70 મીટર. બોલો સ્થાનાંતર મળી ગયું -70 મીટર. એટલે અલ્ટિમેટલી એવું કહેવાય કે મારો પદાર્થ 70 મીટર જેટલો ઋણ દિશામાં ખસ્યો. તો જો અહીંયા મને દિશા બી મળી ગઈ. આ જ વસ્તુ આપણને અંતરના કિસ્સામાં દિશા નતું મળતું. દિશા આપણને નથી મળતી. બરાબર છે. પણ અહીંયા આપણને દિશા પણ મળે છે અને કેટલું ખઈશું એ પણ મળે છે. હા કે ના? ક્લિયર થાય છે? એટલે અહીંયા જો માઇનસ શું બતાવે કે આપણે ડાબી બાજુ ખઈશું. બરાબર જ છે ને? આપણે ડાબી બાજુ જ થઈ શકીએ. બરાબર છે. તો સ્થાનાંતર તમને વધારે પડતી માહિતી આપશે. તો ચલો સ્થાનાંતર માટે આપણે જે શીખે એમાંથી થોડુંક મુદ્દા લખી દઈએ. તો સ્થાનાંતર s એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. હા કે ના? કેમ સદિશ? કારણ કે સદિશ એટલે એવી રાશિ કે જેને દર્શાવવા માટે
જેને દર્શાવવા મૂલ્ય અને દિશા અથવા તો જે આપણને દિશા અને મૂલ્ય બંનેની માહિતી આપે, બંને જરૂરી છે. તો 100% કેવી રાશિ? સદિશ રાશિ છે. હા કે ના? આનો પણ એસઆઈ એકમ તો સ્થાનાંતર પણ એક પ્રકારનું અંતર જ છે, લંબાઈ જ છે, તો મીટર જ આવશે. બરાબર. પછી એક વસ્તુ જોઈએ આપણે, ઉદાહરણ જોઈએ તો સ્થાનાંતર ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે. ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. હા કે ના? ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ત્રણ કિસ્સામાં ઉદાહરણમાં બતાવેલા છે. પણ અંતર ક્યાં તો શૂન્ય જો ગતિ નહીં થતી હોય, અને જો ગતિ થાય તો હંમેશા ધન આવે. ખબર પડે છે? ખબર પડે છે? ઓકે ઓકે. તો હવે આપણને એક હજી પ્રશ્ન મગજમાં આવી શકે કે ભાઈ સ્થાનાંતર અને અંતર સરખા આવે કે અલગ અલગ આવે? બરાબર છે. તો અમુક કિસ્સા એવા છે કે જેમાં સ્થાનાંતર અને અંતર સરખા જ આવશે, અને અમુક કિસ્સા એવા છે કે જેમાં સ્થાનાંતર અને અંતર સરખા નહીં આવે. બરાબર છે. ચાલો તેની પહેલા એક નોટ આપણે વાત કરી લઈએ, એક એક્ઝામ્પલ. ચાલો જુઓ, એક ઉદાહરણ લઈએ. તમારે આ ઉદાહરણમાં મને બંને આપવાનું છે, અંતર અને સ્થાનાંતર શોધીને આપો એવું ઉદાહરણ છે. ચાલો હું તમને ગતિ હમણાં આપી દઉં. એક પદાર્થ એ બિંદુ આગળથી ગતિ ચાલુ કરે, 60 સુધી જાય છે. ધારો કે એને બી કહી દઉં. પછી યુટર્ન મારે છે અને અહીંયા -30 સુધી આવે છે. જસ્ટ અ સેકન્ડ. આ રીતે ઉપર કલર બદલ્યો. એ થી બી ગયો, પછી યુટર્ન માર્યો અને બી થી પાછો સી આવ્યો. બરાબર છે? આ રીતે. ચાલો એ થી શરૂ કરી, બી પર ગયો, યુટર્ન મારીને સી આવ્યો. મને બંને શોધીને આપો. પહેલું અંતર બી. અંતર એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. તો શું થાય? એ બી વત્તા બીસી અંતર, પથ લંબાઈ. બરાબર છે? તો એ બી કેટલું આવશે? એ બી એટલે 10 થી 60 એટલે 50. જુઓ ને આ લંબાઈ 10 થી 60 એટલે 50, અને આ લંબાઈ કેટલી થાય? 60 થી ઓછા 30 એટલે 90. આટલો 60 ને બીજા 30, આ 30 ને આ 60, ટોટલ કેટલો થાય? 90. બરાબર છે? એટલે બીસી કેટલું આવે? 90. અહીંયા ધન ઋણ નહીં થાય કારણ કે આ અંતર છે, તો આવશે 140 મીટર. અહીંયા પદાર્થે કેટલું અંતર કાપ્યું? 140. આગળ ધન ઋણ લખીને કઈ મતલબ નથી, અંતર હંમેશા ધન જ આવે. બરાબર છે? અને જોઈએ બીજું મારે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો ગતિ દરમિયાન અંતિમ સ્થાન -30 ઉપર અટક્યું અને શરૂઆત કરેલી 10 થી, તો -40 મીટર. ઋણ આવે છે તો 100% મને ખબર પડી જશે કે ભાઈ આનું છેલ્લું સ્થાનાંતર ડાબી બાજુ. તો બરાબર જ છે. ઈ થી શરૂ કરીને કોઈ વસ્તુ સી ઉપર અટકતું હોય તો સ્થાનાંતર જો ઋણ દિશામાં કહેવાય કે મને આટલું ખબર પડી. આ દાખલો આવડ્યો. બરાબર. 140 મીટર આવ્યું અંતર, અને સ્થાનાંતર કેટલું આવ્યું? -40 મીટર. તો આના પરથી એક નવી વસ્તુ કહી શકું કે જો તમારું ધારો કે શરૂઆતનું પોઈન્ટ એ હોય અને અંતિમ પોઈન્ટ સી હોય, તો
તો આ તમારું સ્થાનાંતર છે, હા કે ના? એસ સ્થાનાંતર. અને એ મને આટલું અંતર આપે. તો સ્થાનાંતર એટલે આમ જોવા જાવ તો એક બીજા શબ્દમાં કહું તો એ અને સી વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કહેવાય કે તમે મને કહો ને આકૃતિ પરથી કહો એ અને સી વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર કેટલું, તો આ જ થાય કે સીધે સીધું અંતર એ અને સી ને જોડે. બાકી તો જો એ થી બી જઈને બી થી સી ગયા અંતર વધી ગયું. તો એ અને સી વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કેટલું છે? 40 મીટર. તો એ જ વસ્તુ સ્થાનાંતર છે કે હા કે ના? યસ ઓર નો બોલો. યસ. બરાબર. એટલે કદાચ નીચલા સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયા હશો કે સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનાંતર એટલે પદાર્થના પ્રારંભિક અને આ બીજી વ્યાખ્યા અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર અથવા તો ટૂંકામાં ટૂંકું અંતર. આને પણ તમે સ્થાનાંતરની વ્યાખ્યા કહી શકો. બંને વ્યાખ્યા ચાલે. બરાબર છે. પહેલી વ્યાખ્યા તો એકદમ 100% એકદમ જેન્યુઅન મૂળભૂત વ્યાખ્યા કે સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતર એટલે પદાર્થના બે સ્થાન વચ્ચેનો ફેરફાર. બરાબર છે. અંતિમ ઓછા પ્રારંભિક. પણ સ્થાનાંતર એટલે કે બે પદાર્થની અવસ્થા કે સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. કોઈ બી દાખલામાં તમે જો તમને જવાબ મળશે. ધારો કે ઉપરના દાખલામાં પદાર્થે ક્યાંથી ક્યાં ગતિ કરી, જો અહીંયાથી અહીંયા. તો સ્થાનાંતર એટલે અહીંયાથી અહીંયા વચ્ચેનું લઘુત્તમ અંતર થાય કે નહીં? કેટલું થાય મને કહો. આ દાખલામાં એક્સ આઈ અને એક્સ એફ એટલે કે શરૂઆત અને અંતિમ સ્થાન વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર કેટલું થાય? 20 થી -50. 20 થી -50 એટલે -70. તો જો જવાબમાં બી -70 જ છે કે નહીં? ટૂંકામાં ટૂંકું અંતર. એટલે સ્થાનાંતરને તમે લઘુત્તમ એટલે કે ટૂંકામાં ટૂંકા અંતરથી પણ ગણી શકો. લોજિક. જો કોઈ બીજો દાખલો ચેક કરવો છે તો ચાલો અહીંયા ચેક કરો. એક્સ આઈ અહીંયા શરૂઆત, ટૂંકામાં ટૂંકું અંતર કેટલું? 10 થી -50 સીધું એટલે કે -60. તો બોલો જવાબમાં છે કે નહીં -60? હા કે ના? એટલે સ્થાનાંતરની બે વ્યાખ્યા તમે પરીક્ષામાં લખી શકો. આમ તો કઈ બહુ પૂછાય નહીં, પણ આ તો ખાલી પૂછાય તો એક વાત કે સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ એટલે કે ટૂંકામાં ટૂંકું અંતર. એ બી નહીં ખબર પડે તો સીધું તમે વ્યાખ્યા પ્રમાણે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન પણ લખી શકો. ક્લિયર થાય છે આટલું? બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરીશું કે ભાઈ સ્થાનાંતર અને અંતર વચ્ચે શું મૂલ્યમાં તફાવત છે. બંને સરખા છે કે અલગ છે? અલગ છે તો કયા કિસ્સામાં અલગ છે, અને સરખા છે તો કયા કિસ્સામાં સરખા છે? અલગ છે તો કેટલા અલગ છે? બરાબર છે. એ બંને વચ્ચેની વાત આપણે આવતા પીરિયડમાં કરીશું. બોલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? અત્યાર સુધીનું બધું તમારે નોટમાં લખી નાખવાનું. અને હું લેક્ચર એમ કહું કે આવતા પીરિયડમાં કરું એટલે તરત લેફ્ટ નહીં થઈ જવાનું. બરાબર છે. અચ્છા, 1-2 મિનિટ આપણે કંઈક ડિસ્કસ કરવું હોય તો કોઈને કઈ ડાઉટ છે આમાં? પતી ગયું. તો આટલું તમારે નોટબુકમાં લખજો. આટલા દાખલા કઈ ખબર નહીં પડે તો પૂછી શકો છો. યસ, પીડીએફ મોકલી દઈશ. હજી મારે 12માં લેક્ચર છે, જ્યારે બધા પતે ત્યારે જનરલી આપણે મોકલતા હોઈએ છીએ. બરાબર છે. તો સ્થાનાંતર જો તમને દિશા આપી દીધી કે પદાર્થ કઈ બાજુ ખસે છે. અંતર તમને મૂલ્ય આપે, સ્થાનાંતર મૂલ્ય અને દિશા બંને આપે. હવે એ બે વચ્ચે કેટલો તફાવત છે તે આવતા લેક્ચરમાં જોઈશું, અને પછી બીજી વાતો કરશું. વેગ પ્રવેગની વાતો કરશું. ક્લિયર? નોટ મળી જશે તમને. પીડીએફ મોકલી દઈશ. નોટબુકમાં લખી નાખજો. અલગ નોટ બનાવજો. બરાબર? લેક્ચર એન્ડ કરું છું. ઓકે, ચાલો, બાય બાય. વેલકમ.